નમસ્કાર, હું આપનો હિરેન વિરડિયા આજે વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાવનગરના જે અત્યારે લઠ્ઠાકાંડ થયો છે એમાં અત્યાર સુધીના લગભગ 9 યુવાનના મોત થયા છે. આ સફાળી સરકાર હવે જાગી છે કે શરમબંધીને છોડવામાં નહીં આવે. આખા ગુજરાતમાં ડાયલોગ લગભગ બધા લોકોને પાકો થઈ ગયો છે. પોલીસ સત્તાવાર અત્યાર સુધી 9ના મોત થયાનું કહે છે. અત્યારે હોસ્પિટલમાં અત્યારે 40થી પણ વધુ લોકો ગંભીર રીતે દાખલ કરવામાં આવ્યા છે. મીડિયાની માહિતી પ્રમાણે મિથેનોલ અમદાવાદથી સપ્લાય કરાયું હતું, ઉજ્જૈનથી દારૂ આવ્યો હતો. ક્યાં ક્યાં દારૂ સપ્લાય થયો એ પણ એક ચિંતાનો વિષય છે. સરહદો રામ ભરોસે છે. કન્ટેનરો ભરી ભરીને દારૂ સપ્લાય થાય છે ગુજરાતમાં. 25 પેટી વેચાયા બાદ સફાળી પોલીસ જાગી છે. 5 લોકોના મોત થયા હતા, અત્યારે 9નો આંકડો છે. દર વખતની જેમ સીટની નિયુક્તિ થશે અને તપાસના નાટકો થશે. છેવટે એમનું એમ જ બધું રહેશે. દોસ્તો, તમને એક ડાયલોગ તો સાંભળવામાં મળતો જ હશે કે શરમબંધીને છોડવામાં નહીં આવે. પાછો આ ડાયલોગ મારશે. દારૂવાળા રાજ્ય ગુજરાતમાં દારૂ ઠેર ઠેર મળે છે અને વારંવાર લઠ્ઠાકાંડ અને તેનાથી લોકોના મોત થાય છે. તેની સીધી ભાજપ સરકારની નિષ્ફળતા અને સરકારની મહેરબાની, મિલીભગત અને હપ્તાખોરીનું પાપ છે. અગાઉ પણ બોટાદમાં, અમદાવાદમાં, ગાંધીનગરમાં, નડિયાદમાં લઠ્ઠાકાંડ થયો હતો, જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દોસ્તો, સરકારના ટેક્સના પૈસાથી એને 4-4 લાખ રૂપિયા વળતર પણ આપશે. દેખીતી રીતે ગૃહ વિભાગ ભાજપ સરકારની ગંભીર ગુનાહિત બેદરકારી દેખાઈ આવે છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી ફક્ત રીલ બનાવીને સંતોષ માને છે. રીલ્સમાં અને મીડિયામાં મોટી મોટી ફાકા ફોજદારી કરવી. જોકે અમરેલીના મંત્રી પણ મોટી મોટી ફાકા ફોજદારી અમરેલીમાં અમારા આમ આદમી પાર્ટીના જિલ્લા સંયોજક નિકુંજભાઈ સાવલિયાએ પણ અમરેલી સિટીની સ્કૂલો લોકોને બતાવીને ઉજાગર કર્યા છે. તો આ ફાકા ફોજદારી બંધ કરવી જોઈએ, લોકોના કામ કરવા જોઈએ. ગુજરાતની ભાજપ સરકાર લોકોના રક્ષણ આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. આ ઘટના પરથી લોકોનું ધ્યાન બીજે ભટકાવવા પ્રયાસો કરવામાં આવશે અને જનતા લઠ્ઠાકાંડ વાળો મુદ્દો ભૂલી જાય તેવા તમામ પ્રયત્નો આ સરકાર દ્વારા કરવામાં આવશે. દોસ્તો, આ ભ્રષ્ટાચારી, અહંકારી, તાનાશાહી, અભિમાની ભ્રષ્ટાચારી ભાજપ સરકારને હું કહેવા માંગુ છું કે ગુજરાતમાં જે દારૂબંધી છે અને ડુપ્લિકેટ દારૂ એ માજા મૂકી છે. અગાઉ અવારનવાર લઠ્ઠાકાંડ થયા છે, પણ જે ડુપ્લિકેટ દારૂ એ માજા મૂકી છે. આમ જેમ અમરેલીમાં આ ભ્રષ્ટાચારી મંત્રીના શાસનમાં ખાતર, ડુપ્લિકેટ ખાતર ખેડૂતોને જે ફેક્ટરીઓ ઝડપાની હતી, એવી રીતે આ ડુપ્લિકેટ દારૂ પણ પકડાનો છે. તો હું લોકોને જણાવું છું કે સરકાર તમામ સ્તરે એકદમ નિષ્ફળ છે. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય શ્રી રામ.